રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મુદ્દો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। દિલીપ ગોહિલ, દીપક હિરાણીની ધરપકડ કરવામાં આવી છે। મનીષ વિઠ્ઠલપરાની પણ પોલીસે ધરપકડ કરી છે। મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા હજુ પણ ફરાર છે। અનેક દાતાઓ પાસેથી પણ રૂપિયા વસૂલ કર્યાનું પણ આ મામલામાં ખુલ્યું છે। ત્યારે ખાસ આપણે જણાવી દઈએ કે જે ચંદ્રેશ છત્રોલા છે તે ચંદ્રેશ છત્રોલા આ પહેલા પણ લોકોને આ રીતે ઉલ્લુ બનાવી ચૂક્યો છે। 2023માં તેણે આ પ્રકારે લોકોને ઉલ્લુ બનાવ્યા હતા। દીકરીના લગ્ન હતા તેના પિતાની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। અને આના જે આરોપીઓ છે ચંદ્રેશ છાત્રોલા, દિલીપ પ્રવીણભાઈ ગોહિલ, દીપક હિરાણી, હાર્દિક શિશાગિયા, મનીષ વિઠલાપુરા અને દિલીપ વરસંડા અને આ ઉપરાંત જે પણ આની સાથે સંકળાયેલા છે એ તમામને તપાસ આગળ ચાલુ અમારી તપાસ છે એમાં જેના પણ નામ ખુલે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદના